હવામાન વિભાગે રાજ્યમાં 8 મે સુધી અલગ અલગ જિલ્લામાં ગાજવીજ સાથે કરેલી માવઠાની આગાહી જોવા મળી। ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સાથે પવનની આગાહી કરી। અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ, નર્મદા, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું। તેમજ રાજ્યના કેટલાક વિસ્તારમાં બરફના કરા પડવાની આગાહી। રાજ્યના 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र कच्छ रीजन के डिस्ट्रिक्ट है उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है।